આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે, લિપિબેન આપણી સાથે જોડાઈ ગયા છે, લિપિબેન ખાંદર આપણી સાથે જોડાઈ ગયા છે અને અનિતા ચૌધરી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ બંને સાથે વાત કરીશું। આ બિહારનું ઇલેક્શન, જે અહીંયા આજનું આ ઇલેક્શન જે નંબર્સ આવી રહ્યા છે, અત્યારે જે નંબર્સ આવી રહ્યા છે અને જે બાજુ આ ઇલેક્શનનું રિઝલ્ટ જઈ રહ્યું છે, લિપિબેન સૌથી પહેલા આપને સવાલ કરવા માંગીશ, કયા એવા પરિબળો રહ્યા કે જેના કારણે આ આંકડો અત્યારે હાંસલ કરવામાં એનડીએ કે પછી ભાજપ અત્યારે પહોંચી શક્યું? જે પરિણામ આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે, એનડીએને પ્રચંડ બહુમતની જે જીતના પરિણામ આપણે જોઈ રહ્યા છે, એ બિહારની જનતાએ પોતાના ભવિષ્યની જીત કરી છે। જનતાએ જે વિકાસનું મોડેલ છે એનડીએનું, એને પસંદ કર્યું છે, નહીં કે જંગલ રાજને। ઘણા બધા પરિબળો છે, પરંતુ હું ખાસ કરીને કહીશ મહિલાઓ છે, યુવાનો છે અને ન્યૂ વોટર્સ છે, એ લોકોને પોતાનું ભવિષ્ય એનડીએના જે વિકાસનું મોડેલ છે એમાં દેખાય છે। ખાસ કરીને હું મહિલા તરીકે વાત કરીશ તો આપણે વોટ મતદારમાં પણ જોઈએ તો મહિલાઓનો જે વોટ શેર છે એ પુરુષ કરતાં વધારે છે। બતાવે છે કે મહિલાઓનો વિશ્વાસ કે જો સાચા અર્થમાં કોઈ પાર્ટી એમને, કોઈ સરકાર એમને સુરક્ષા આપી શકે, એમને ઇક્વલ આર્થિક રીતેની તક આપી શકે અને સન્માન આપી શકે તો એ એનડીએની સરકાર છે। આપણે જોઈએ તો મુખ્યમંત્રી જે સહાય યોજના છે, જેનાથી જૂથોને સહાય આપવામાં આવી છે, મહિલાઓ માટે સુરક્ષા હોય, સ્ટ્રીટ લાઇટ્સ હોય, મહિલાઓના પોલીસ સ્ટેશન હોય, કે એટલી બધી જુદી જુદી સુરક્ષાને લઈને અને એમની આર્થિક તકોને લઈને યોજનાઓ સીધી મહિલા સુધી પહોંચે, એના માટે એનડીએ પહેલાં પણ કામ કર્યું છે અને આગળના એમાં પણ 1 કરોડથી વધારે દીદીને લખપતિ દીદી બનાવવાનો જે સંકલ્પ પત્રમાં વાત આપી છે। યુવાનોની વાત કરીએ તો યુવાનોને પણ પોતાનું ભવિષ્ય એનડીએના જે સંકલ્પ પત્રમાં છે કે 1 કરોડથી વધારે રોજગાર ઊભો કરવામાં આવશે અને સ્કિલ ઉપર ધ્યાન આપવામાં આવશે। એ પ્રકારના દરેક જિલ્લામાં મેગા સ્કિલ સેન્ટર થશે કે જેમાં ગ્લોબલ લેવલની ટ્રેનિંગ યુવાનોને આપી શકાય, જેથી કરીને યુવાનો બિહારમાં જ રહી ખૂબ સરસ કામ કરી અને બિહારને આગળ વધારે। એ પ્રકારનું જે સ્પષ્ટ, એનો રોડ મેપ પણ સ્પષ્ટ સંકલ્પ પત્રમાં આપ્યું છે કે આ કઈ રીતે સાકાર કરવામાં આવશે અને આ જ કારણ છે કે વારંવાર જે જનતા છે એમાં મહિલાઓ છે, યુવાનો છે, આ વખતે સ્પષ્ટ મેન્ડેટ આપ્યો છે કે એનડીએમાં અને મોદીજીના કેન્દ્રના નેતૃત્વમાં અને નીતિશજીના સુશાસન પર એમણે સ્પષ્ટ વિશ્વાસ બતાવ્યો છે। ખાસ કરીને હું કિસાનોની પણ વાત કરીશ કે સંકલ્પ પત્રમાં પણ છે કે અત્યારે પણ કેન્દ્રથી પીએમ સન્માન નિધિ યોજનાથી 6000 સીધા ખેડૂતોને આપવામાં આવે છે, એમાં આગળ એનડીએની સરકાર એને વધારી અને 3000 રૂપિયા ખેડૂતોના ખાતામાં સીધા, એટલે કે ટોટલ 9000 રૂપિયા આપે। આ પ્રકારની જુદી જુદી સહાય જે સાચા અર્થમાં જમીની સ્તર પર પહોંચે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થાય, જેનાથી ભ્રષ્ટાચાર પણ દૂર થાય। અને બિહારની જનતાએ તો જોયું જ છે, વર્ષો વર્ષ પહેલા વિપક્ષની રાજમાં જંગલ રાજ હતું, તો ક્યારેય બિહારની જનતા હવે ફરી એ અંધકારમાં જવા નથી માંગતી ને એટલે જ આટલો સ્પષ્ટ મેન્ડેટ આપણે આજે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે। બિલકુલ, રાજકીય વિશ્લેષક અનિતા બીજી પણ આપણી સાથે જોડાયેલા છે। અનિતાજી, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે મોટા જે નેતાઓ, જે આપણે કહીએ કે બિહારની અંદર વર્ષોથી ચૂંટાતા આવે છે, જે પોતાની સીટ અહીંયા સિક્યોર કરતા આવે છે, એવા કોઈ નેતા ચાલ્યા નથી, કોંગ્રેસ પણ પાછળ રહ્યું છે, તો એવા અહીંયા શું એવું એ વાત નડી ગઈ આ બધી તમામ પાર્ટીઓને કે પછી નેતાઓને કે જેના કારણે આ રિઝલ્ટ આપણને જોવા મળ્યું છે, જે આમ કહી શકાય કે એક તરફી છે, જે ક્યારેય બન્યું નથી? नमस्कार, मैं हिंदी में बोलूंगी। देखिए, ये जो इलेक्शन है, ये इलेक्शन कोई मामूली इलेक्शन नहीं था। एक तरफ लामबंदी थी और एक तरफ विकास के कार्य थे। जनता की, बिहार की जनता ने खासकर जो कहा जाता था कि MY समीकरण जो है हमेशा से लालू प्रसाद यादव का या विपक्ष का साथ देता रहेगा, इस समीकरण को, इस गठबंधन को कोई नहीं तोड़ सकता है। ये MY समीकरण तो वहां रहा, पहले वो मुस्लिम और यादव समीकरण था जिस पर लालू यादव प्रसाद आरजेडी को बहुत ज्यादा ट्रस्ट था। इन दोनों ने बताया कि डोंट टेक मी फॉर ग्रांटेड एज अ वोटर, आप हमारे लिए बात करेंगे, हमारे विकास की बात करेंगे, हमारे शांति की बात करेंगे, सुरक्षा की बात करेंगे, तभी ये MY समीकरण जो है आपके लिए रहेगा। अब हम आपके बहकावे में नहीं आने वाले हैं। दूसरी तरफ MY समीकरण था, लेकिन वो महिला और युवा का समीकरण था, और जिस युवा को बार बार बोला जा रहा था कि युवा बीजेपी को या नीतीश कुमार को वोट नहीं देगा क्योंकि उसने वो जंगल राज नहीं देखा है, लेकिन उस युवा ने बढ़ते बिहार, विकसित बिहार का, वो बदलता हुआ बिहार देखा है। और ऐसे में जाहिर सी बात है, उन युवाओं ने भी, जो वाई है, उन्होंने भी नीतीश कुमार पे और बीजेपी पे अपना भरोसा
जताया, उनको वोट दिया और महिलाओं ने तो जबरदस्त वोट दिया है। तो एमवाई वर्सेस एमवाई था, लेकिन एक एमवाई कंस्ट्रक्टिव था, दूसरा एमवाई जो है वो सोशली डिस्ट्रक्टिव था। उस एमवाई ने बोला कि मुझे इतना फॉर ग्रांटेड मत लो कि मेरी पहचान मिट जाए और मैं एक डिस्ट्रक्टिव वोटर के रूप में अपनी पहचान दे पाऊं, और उसने सीने से नकार दिया, खासकर यादव ने। देखिए इस चुनाव पे कोई कितना कहे, स्थानीय मुद्दों पे विधानसभा के चुनाव होते हैं, ये मैं मानती हूँ, और स्थानीय लेवल पर विकास के कई कार्य भी हुए हैं। अभी तक हालांकि कोई भी बिहार में नहीं गया है, लेकिन जो भी बिहार की बात करता है उसके मन में होता है कि बिहार में लाइट्स नहीं होंगी, बिहार के लोग अनपढ़ गवार होंगे, बिहार के लोग वो में सड़कें नहीं होंगी, बहुत ज्यादा लूटपाट होगा, अपराध होगा, चलते चलते पता नहीं कब आपको कौन गोली मार दे। ऐसे परसेप्शन अभी पूरे भारत में बना हुआ है। लेकिन मैं फिर कहती हूँ, एक बार बिहार जाके देखो, ये बदला हुआ बिहार है, ये लालू प्रसाद यादव का बिहार नहीं है। वहां की सड़कें आपको जो 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 एहसास दिलाएंगी, वो बताएंगी कि बिहार कितना बदला हुआ है और किसी मुंबई दिल्ली से बिल्कुल भी कम नहीं है। वहां की लाइफ, वहां के कारोबार, वहां के जो इंडस्ट्रीज हैं, वो बताएंगे कि बिहार पिछड़ा नहीं है। ये आप पिछड़ा देख रहे हैं, ये आपकी गलती है। आपको बता दूं कि वहां पे जिस जिस स्वयं सहायता समूह की बात होती है, लखपति दीदी की बात होती है, उसको जब नीतीश कुमार सरकार में आए थे, तो मैं 2005 की बात बता रही हूँ, 5 से 7 के बीच में उन्होंने जीविका दीदी के तौर पे वो स्वयं सहायता समूह की स्थापना कर दी थी। उस जीविका दीदी की जो महिलाएं स्वावलंबित हैं और दूसरों को भी कहीं ना कहीं रोजगार दे रही हैं, उनकी संख्या 2.5 करोड़ के करीब है। वो महिलाएं, आपको बता दें कि जो महिलाएं अपना खाता नहीं खोल पाती थी, ये नीतीश कुमार की कोशिशें थी कि महिलाएं बैंक तक नहीं आती हैं अगर, तो महिलाओं तक बैंक जाता है। ये जीविका दीदी उन तक जाती हैं, उनके बैंक अकाउंट खुलवाती हैं, उनका खाता खुलवाती हैं। यही नहीं, अगर एटीएम से उनको पैसे, अपने बैंक से पैसे निकालने हैं, तो एक कॉल पे ये जीविका दीदी पहुंचती हैं और वो अपने पैसे घर बैठे निकाल सकते हैं। ये फैसिलिटीज जो है वो बिहार में है। बिहार जो है, जो कि एक दहशतगर्द का राज्य माना जाता था, आज बिहार में जाएंगे तो गंगा का किनारा वो मरीन ड्राइव में तब्दील हो चुका है, जहां का और अपराधियों का अड्डा हुआ करता था, और लड़कियां स्कूटी चला के 12 बजे रात को भी वहां आइसक्रीम खाती हुई दिखाई देती है, अपने माँ बाप के साथ घूमती हुई दिखाई देती है। तो ये बदले हुए बिहार के का स्वरूप है। ऐसे में अगर आप देखेंगे तो आखिर एनडीए का कंपटीशन किससे था? तो उससे था जो प्रधानमंत्री मोदी के माता जी को गाली दे रहा था, यानी कि गाली गलौज की राजनीति कर रहा था। एनडीए का जो महागठबंधन के साथ जो प्रतिस्पर्धा थी, वो किससे थी? उनसे थी जो अपने मंचों से कह रहे थे कि अगर मैं सत्ता में आया तो ये AK-47 नचाऊंगा, कट्टा मारूंगा, और पता नहीं किस किस तरह के आपराधिक दहशतगर्दी की बात कर रहे थे। बिहार की जनता अब वो नहीं चाहती है, वो शांति को एंजॉय कर रही है, वो खुलेपन को एंजॉय कर रही है। अब वहाँ किडनैपिंग नहीं है। तो ऐसे मन पे ये साफ साफ नजर आ रहा हो कि आप हमारे लिए फिर से एक वो समाज लेकर आने की चेतावनी दे रहे हैं जो दहशतगर्दी का अड्डा बनने वाला है। ऐसे में बिहारियों ने उस दहशतगर्दी के अड्डे वाली राजनीतिक पार्टियों को नकार दिया है। एक बात और मैं यहाँ कहना चाहूंगी कि पिछली बार अगर हम देखें तो आरजेडी सबसे बड़ी पार्टी के रूप में 2020 के चुनाव में उभर कर सामने आई थी। तकरीबन 76 सीटें उनको मिली थी। बीजेपी दूसरे नंबर पे थी अपने 74 या 75 सीटों के साथ, सही आंकड़ा आप चेक कर लेंगे। लेकिन आरजेडी ने अपने उन सभी 75 कैंडिडेट के वोटर्स को फॉर ग्रांटेड लिया। एक भी जगह जहाँ वो विधानसभा जहां पे उन्होंने अपने एमएलए फंड के साथ विकास की गाथा गाई हो, या अपने वोटर्स के साथ लगातार टच में रहे हो, उनके साथ उनकी समस्याओं का समाधान कर रहे हो, या उनकी समस्याओं के लिए आवाज उठा रहे हुए हैं, ऐसा कहीं नजर नहीं आया। वहां पे सिर्फ और सिर्फ जीतने के बाद वो 75 के 75 इंक्लूडिंग तेजस्वी यादव, वो क्या कर रहे थे? वो प्रधानमंत्री मोदी को गाली देकर एक नकारा व्यक्ति प्रूव करने की कोशिश कर रहे थे, और नीतीश कुमार को कहीं ना कहीं दिमागी तौर पे वो पागलपन या हल्का करने की कोशिश कर रहे थे। लेकिन जनता ये समझ रही थी
कि अगर ये व्यक्ति हल्का होता तो इस चुनाव में दिमागी तौर पे बीमार होता तो इस चुनाव में जितनी रैलियां इसने की है वो नहीं करता। बारिश में जब सारे नेता अपनी रैलियों को रद्द कर जी रहे जी थे तो नीतीश कुमार जी अनिता जी, ग्राउंड पे नजर आ रहे थे। तो ये सभी फैक्टर्स हैं, इन सभी फैक्टर्स को नकारा नहीं जा सकता है। विपक्ष की, खासकर राहुल गांधी की और बिल्कुल तेजस्वी यादव की जो नेगेटिव राजनीति थी उसने बहुत बड़ा डैमेज किया है। पारिवारिक बिल्कुल कलह तो उसकी एक वजह रही ही। तीसरी वजह अगर हम कहें तो अपने जनता को फॉर ग्रांटेड लेना, यादव वोटर्स को यही कहना कि तुम यादव हो इसलिए मुझे वोट देना तुम्हारी जिम्मेदारी बनती है, भले हम तुम्हारा उत्थान करें या ना करें। लेकिन यादव ने बताया कि मैं राष्ट्रवादी हूँ। अगर बात ऑपरेशन सिंदूर जी की आएगी तो मैं राष्ट्र के साथ दूंगा। मैं उसको उस पे सवाल खड़े करने वाले या सबूत मानने वाले लोगों के साथ नहीं रहूंगा। और आप देखिएगा कि 20 पर सिमटती हुई नजर आएगी आपको ये आरजेडी। पूरा विपक्ष जो है 25 से आगे नहीं बढ़ पाएगा। मुझे जिस तरह के रुझान आ रहे हैं वैसा लग रहा है। मैं चाह रही हूँ, पर्सनली चाह रही हूँ कि तेजस्वी यादव जीत कर आए, लेकिन मुझे लगता है कि ये नामुमकिन सा है। तेजस्वी यादव अगर हारते हैं तो ये बिहार के लिए इसलिए नहीं अच्छा बोलूंगी कि विपक्ष का जिंदा रहना जरूरी है जनता की आवाज उठाने के लिए। लेकिन क्या करें, जनता ने ये महसूस किया कि विपक्ष मेरी आवाज नहीं उठाता है, वो अपने अपने मुद्दों पे हमें नचाने की कोशिश करता है, इसीलिए जनता ने नकार दिया है। देखना ये होगा कि आखिर अंतिम जब रिजल्ट आता है तो बिल्कुल आंकड़ा क्या रहता है जी और वो कितना बिहार के लिए कितना फायदायक होगा। जी 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 તો જે રીતે અહીંયા બિહારના ઇલેક્શનની મુદ્દે અહીંયા ચર્ચાઓ કરી રહ્યા છે ત્યારે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ આપણા સુધી પહોંચી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આ બ્રેકિંગ ન્યૂઝ બિહાર ઇલેક્શનને લઈને કે બિહારમાં એનડીએની જીતને લઈને રીવાબાએ અભિનંદન આપ્યા છે। 73 બહુમતી મળતા અહીંયા રીવાબાએ અભિનંદન પાઠવ્યા છે। પીએમ મોદીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી બિહારમાં મળી છે તેવું અહીંયા નિવેદન રીવાબા દ્વારા આપવામાં આવ્યું છે। બિહાર વિકાસની રાહે અગ્રેસર રહ્યું છે। રીવાબા જાડેજાએ બિહારની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે। બિહારમાં જીતેલા એનડીએ ઉમેદવારોને શુભકામનાઓ આપી હતી। જે વિશ્વાસ પ્રસ્થાપિત કરી આદરણીય આશીષ નેતૃત્વ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને એનડીએના જેટલા પણ પ્રત્યાશીઓએ આ ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કર્યું અને જે લોકો ઓલમોસ્ટ જીત મેળવી ચૂક્યા છે તે બદલ અને પુનઃ જ્યારે બિહારમાં એનડીએની સરકારનું ગઠબંધન થવા જઈ રહ્યું હોય ત્યારે સમગ્ર બિહારવાસીઓને તમામે તમામ પ્રત્યાશીઓને જેઓ જીત અંકિત કરી ચૂક્યા છે એમને ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામનાઓ આપી રહી છું। આ બિહાર વિકાસના મોડલમાં અગ્રેસર રહી અને નવા આયામો સર કરે, નવા નવા પ્રોજેક્ટ્સ, નવા પ્રકલ્પો સાથે બિહારની આગવી ઓળખ છે એ સમગ્ર ભારતમાં અંકિત થાય એ પ્રકારની વ્યવસ્થા આવનારા સમયમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં એનડીએની સરકારના માધ્યમથી જ્યારે ગઠિત થવા જઈ રહી હોય ત્યારે પુનઃ આ વિકાસ માટે, આ જીત માટે, આ વિશ્વાસ માટે બિહારજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। વધુ એક બ્રેકિંગ ન્યૂઝ બિહારના પરિણામને લઈને ગુજરાતના કોંગ્રેસના સહપ્રભારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અહીંયા સુભાષિની યાદવે કહ્યું છે કે પૂરું પરિણામ જાહેર થયું નથી, સાંજ સુધી રાહ જુઓ। 50% ગણતરી થઈ છે, હજુ ગણતરી બાકી છે તેવું પણ નિવેદન આપ્યું છે। ફાઇનલ પરિણામ સુધી અમને વિશ્વાસ છે। સરકારે મહિલાઓના ખાતામાં રૂપિયા આપી વોટ મેળવ્યા છે, પૈસા આપી વોટ લેવા એ પણ વોટ ચોરી છે તેવું પણ અહીંયા નિવેદન તુષારભાઈ દ્વારા આપવામાં આવ્યું છે। अभी रुझान पूरी तरह नहीं आए हैं। अभी लगभग जो अभी मैं थोड़ी देर पहले देखकर आई थी तो उसमें कुछ आधे से कम राउंड ही हुए हैं, तो अभी हम लोग कुछ कह नहीं सकते हैं। शाम तक जब पूरी तरह रुझान आ जाएंगे तब हम पूरी स्थिति बता सकेंगे, क्योंकि जनता ने पूरा समर्थन जिस तरीके से हमारे नेता राहुल गांधी जी ने वोट चोर गद्दी छोड़ वोट आक्रोश रैली निकाली थी बिहार में, और जो समर्थन जनता से हमको मिला था तो उस हिसाब से तो हम लोगों को लगता है और हम लोग पूरा विश्वास है हमें कि शाम तक का हमें इंतजार करना चाहिए। બિહારમાં 75 લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે 7,500 કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે 10,000 રૂપિયા નાખીને એ વોટ એમણે 10,000 રૂપિયામાં પડાવી લીધા છે। એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો, આમાં રોકડેથી ખરીદવામાં આવ્યા છે, એ જ આ રૂઝાનમાં દેખાઈ રહ્યું છે। તો લિપિજી આપણી સાથે જોડાયેલા છે। લિપિજી, અહીંયા આ એક મુદ્દો અલગથી
તો જે રીતે અહીંયા આ મુદ્દો ચગી રહ્યો છે કે અહીંયા જે રીતે એક બાદ એક જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને આક્ષેપો મુજબ અહીંયા તુષારભાઈએ પણ જે વોટ ચોરી અલગ પ્રકારની છે તેવા પણ આક્ષેપો કર્યા, પણ બિહારની ચૂંટણીના પરિણામને લઈને સુરતમાં જે ભવ્ય ઉજવણી થઈ રહી છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં આ ભવ્ય ભાજપ કાર્યાલયની બહાર આ જશ્નનો માહોલ, ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારાની સાથે એનડીએની જીતને અહીંયા કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવામાં આવી છે. એનડીએ દ્વારા જે જીત મેળવવામાં આવી છે તેને લઈને સુરતમાં પણ ભવ્ય જે રીતે આ ઉજવણી કરવામાં આવી રહી છે. ઢોલ નગારાના તાલે કાર્યકર્તાઓ ઝૂમી ઉઠ્યા હતા. સુરતમાં અહીંયા હવે જે એકબીજાનું મોઢું મીઠું કરાવીને પણ જીતની ખુશી કાર્યકર્તાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી. પાર્ટીએ ભવ્ય વિજય કર્યો છે. એની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગર સંગઠનના આ કાર્યાલય પર કોર્પોરેટરશ્રીઓ, અમારા સંગઠનના મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે. આ જીતનો જશ્ન મનાવવા માટે 201 થી વધુ સીટ ઉપર એનડીએ અત્યારે આગળ છે અને આપ જાણો છો એમ 243 માંથી 201 સીટ, આ બહુ મોટો વિજય છે. તો લિપિજી આપણી સાથે જોડાયેલા છે. લિપિજી, જે રીતે અગાઉ પણ આપણે વાત કરી કે અહીંયા હવે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વોટ ચોરીને લઈને કે પછી મહિલાઓના ખાતામાં પૈસા જમા કરાવવાના, અહીંયા આક્ષેપો વિપક્ષ કરી રહ્યું છે. ચોક્કસથી વિપક્ષની વાત કરીએ ને તો હમણાં એમણે આક્ષેપો શરૂ કરી દીધા છે યોજનાને લઈને. બીજા અડધો કલાક પછી ફરી ઈવીએમ પર ઠીકરું ફોડવાનું તમને સંભળાશે. એની થોડી વાર પછી તમને વોટ ચોરી જેવા આક્ષેપો પણ સંભળાશે. પરંતુ જ્યાં પોતે કોંગ્રેસે કે વિપક્ષે જે પોતાનું પાર્ટીનું જે ચિંતન કરવાનું હોય ને જોવાનું હોય કે પોતે શું ભૂલ રહી ગઈ છે કે શું ખામી રહી ગઈ છે, એના બદલે આ બધા આક્ષેપો કરવા એ વિપક્ષનો એક પ્રકારનો એમનો ટ્રેન્ડ બની ગયો છે. દર વખતે આ જ પ્રમાણે જ્યારે પણ હારે છે, જ્યારે પણ જનતા એમને આ પ્રકારનું પરિણામ બતાવે છે ત્યારે એ લોકો હારને સ્વીકારી નથી શકતા ને આ પ્રકારના ઈવીએમ પર ઠીકરા ફોડવાની વાત કરે છે. હું યોજનાની વાત કરે છે એટલે સ્પષ્ટ કરી દઉં કે કોઈ પણ પ્રકારની યોજના, જે 10,000ની પણ સહાયની યોજના છે એ વ્યક્તિગત કોઈને આપવામાં નથી આવ્યા, પરંતુ મહિલાઓના જે સ્વસહાય જૂથ છે એને સહાય આપવામાં આવી છે કે મહિલાઓ આત્મનિર્ભર બને, પોતાના પગ પર રહી અને ઊભા થાય ને એમને પણ આર્થિક રીતે પૂરેપૂરી તક મળે અને એ લોકો આગળ આવે અને એનાથી એમની સુરક્ષા, એમનું સશક્તિકરણ, એ બધા પગલાં ઉપર ઘણું બધું કામ થશે. તો આ પ્રકારનું જ્યારે યોજનાનો લાભ સીધો લાભાર્થીને આપવામાં આવે છે. ફક્ત આની વાત નથી, આ એક યોજનાની વાત નથી, પરંતુ એનડીએમાં તમે જુઓ તો રોડ, રસ્તા, નાના ગામડાઓ સુધીના ઇન્ટરનલ રોડ, રસ્તા, વીજળી હોય, નળથી પાણી હોય, મહિલાઓ માટે જે છે કે પીએમ જે આવાસ છે એમાં પણ મહિલાઓ લાભાર્થી બની છે. જુદી જુદી બીજી પણ યોજનાની મહિલાઓ લાભાર્થી બની છે. તો આ જ કારણ છે કે મહિલાઓ સાચા અર્થમાં એમને સશક્તિકરણ લાગ્યું છે અને એ જ કારણ છે કે સૌથી વધારે આટલું ઐતિહાસિક રીતે મતદાન મહિલાઓએ કર્યું છે. સીધો વિશ્વાસ એ મોદીજીના નેતૃત્વ ઉપર અને નીતિશજીના સુશાસન ઉપર બતાવ્યો છે અને એ જ કારણ છે. ફક્ત એ કારણ પહેલાના સમયમાં જે બધી યોજનાઓમાં જે ભ્રષ્ટાચારો થયા, જે જંગલ રાજ થયું, આપણે પહેલાનો સમય યાદ કરીએ ને તો જંગલ રાજમાં 37,000થી પણ વધારે અપહરણ થતા હતા. બાળકોની સુરક્ષા એ ખૂબ મોટો પરિવાર માટે એક પ્રશ્ન બની જતો હતો. જ્યારે ઉદ્યોગપતિઓને ગાડી પણ લેવી હોય તો એમને વિચાર કરવો પડે કે એમના બાળકોને કોઈ અપહરણ ના કરી જાય. તો એવા અંધકારમય જંગલ રાજથી બિહારને ખૂબ મુશ્કેલીથી એનડીએ અને નીતિશજીના સુશાસને ખૂબ સારી રીતે બહાર કાઢ્યું છે ને મોદીજીના નેતૃત્વએ સુનિશ્ચિત કર્યું છે કે જુદી જુદી યોજનાઓ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી યુવાઓ, મહિલાઓ અને દરેક ગરીબ પરિવારોને મળે, જેનાથી એ પરિવારો કોઈ પણ પ્રકારનું આયુષ્માન યોજના હોય, દવાઓ માટે કે કોઈ પણ બીમારીમાંથી પણ બહાર આવી શકે અને એમને ખૂબ સારો એક સહાય મળી શકે. તો આ પ્રકારનું ડાયરેક્ટ બેનિફિટ આપી ભ્રષ્ટાચારને પણ દૂર કરીને વર્ષોથી કરેલા જે એનડીએ કામ છે એ કારણ છે કે લોકો વિશ્વાસ મૂકે છે કે આ સંકલ્પ પત્રમાં જે લખવામાં આવશે, મોદીજી જે વાયદો કરશે એ ચોક્કસથી પૂરો કરશે. આ વિશ્વાસ એ આગળના કામથી બોલે છે. જી લિપિજી, બિલકુલ. એટલે પરિણામ અત્યારે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને
અનિતાજી, મારે તમને એ સવાલ પૂછવો છે, સમજવું છે કે અત્યારે ભાજપ સિંગલ પાર્ટી તરીકે પણ ભાજપે ઘણું સારું પ્રદર્શન કર્યું છે બિહારમાં, અને એનડીએ ગઠબંધન તો સંપૂર્ણપણે અત્યારે આગળ આવી જ ગયું છે, આપણે જોઈ શકીએ છીએ. આપ કઈ રીતે જુઓ છો હવે નીતિશ કુમારનો અત્યાર સુધીનો જે પક્ષ પલટાનો ઇતિહાસ રહ્યો છે, આ વખતે ભાજપ ખૂબ મજબૂતાઈથી લડી રહ્યું છે, એક સ્ટ્રોંગ પોઝિશન પર અત્યારે ભાજપ ઊભું છે. આપ કઈ રીતે જુઓ છો નીતિશ કુમાર અને ભાજપની ફ્રેન્ડશિપને? देखिए, इस बार के अगर हम देखें तो एनडीए के इस गठबंधन में 2020 के चुनाव में सबसे बड़ी पार्टी अगर आरजेडी आई थी, उसकी कई वजह थी. तो दूसरे नंबर की सबसे बड़ी पार्टी जो थी वो भाजपा ही थी. तीसरे नंबर पे जेडीयू जो है वो आई थी, और फासला बहुत बड़ा था. तो इस बार भी हम देखें कि ट्रेंड को, बिहार की जनता को भी नीतीश कुमार पे तो भरोसा है, लेकिन उससे कहीं ज्यादा भरोसा केंद्र के उन पॉलिसीज पे है जो उनको बहुत ज्यादा, उनको एम्स दे रही है, उनको आईआईटी दे रहा है, उनको आईआईएम दे रहा है, तो उनको कई ऐसे इंस्टीट्यूशंस दे रहे हैं. वहाँ पे रेलवे के कई जो है फैक्ट्रीज लग रही हैं, वहाँ पे सेमीकंडक्टर्स के प्लांट्स लगाने की बात हो रही है, वहाँ पे रोजगार के साधन बढ़ रहे हैं, स्वावलंबन के लिए कई ऐसी पॉलिसीज लाई जा रही हैं. और सबसे बड़ी बात की एक बार फिर बिहार की जनता ने भी बताया कि अगर बात राष्ट्र की आएगी तो जो केंद्र की सरकार है उससे अच्छी सरकार कोई नहीं हो पाएगी, और बिहार राष्ट्र से अलग नहीं है. राष्ट्र सुरक्षित तो बिहार सुरक्षित. और ऐसे में बीजेपी अगर मजबूत रहेगी तो जाहिर सी बात है बिहार के का उत्थान जो है, बिहार का विकास जो है वो और भी तेजी से होगा, और भी दिन दुनी रात चौगनी होगी. और ये बहुत बड़ी उपलब्धि भी हम बोलेंगे बीजेपी के लिए, क्योंकि बीजेपी ने अपनी तरफ से अगर कोई चेहरा उतारा था मुख्यमंत्री के लिए तो वो नीतीश कुमार थे, जो कि जनता दल यूनाइटेड यानी कि जेडीयू के नेता हैं. बीजेपी की तरफ से कोई भी ऐसा बड़ा नेता वहां पे अपने चेहरे को लेकर के सामने नहीं आ रहा था. फिर भी बिहार ने बताया कि, बिहार की जनता ने बताया, बिहार के वोटर्स ने बताया कि काम करता है, वो बोलने की उसको जरूरत नहीं है, उस पर विश्वास खुद आ जाता है. और इस काम पे विश्वास जताते हुए एक बार फिर बिहार की जनता ने बीजेपी को अपने दिल से मत दिया है, और ये मत जो है वो जमीन पर इस नंबर्स के साथ, इस जीत के साथ आ रहा है. आपको बता दें लगभग 100 के आंकड़ों पर बीजेपी पहुंच गई है. इस बार की टिकट डिस्ट्रीब्यूशन को देखें तो 50-50 का था. और बिहार की जनता से अगर आप बात करेंगे तो वो बोलेंगे कि बीजेपी को ज्यादा नंबर्स लेने चाहिए थे टिकट के. शायद उन्हें विश्वास था कि अगर ज्यादा नंबर लेते तो पार्टी और सरकार जो है वो अलायंस की नहीं बनती, बीजेपी अपने दम पर सक्षम होती, उसके मुख्यमंत्री आते, और हमारा विकास कुछ वैसा ही होता जैसे मोदी जी ने अपने गुजरात में किया है, या बाकी राज्यों में भी बीजेपी की सरकारें कर रही हैं. तो ये जो एक उम्मीद है बिहार की जनता से कि बिहार का जो परसेप्शन है, हालांकि बिहार वैसा नहीं है. मैं बिहार से हूँ और आपको बता रही हूँ कि अगर आप बिहार में जाकर देखेंगे तो सड़कें आपको बहुत अच्छी मिलेंगी, कनेक्टिविटी जबरदस्त है नीतीश कुमार के राज्य में, हाईवे बहुत अच्छा है. आपको बता दें कि बिजली 24/7 लगभग रहती है, गाँवों में भी रहती है, पानी की वहाँ कोई समस्या नहीं है. बिल्कुल, मतलब जो विकास के कार्यों का जो पहली बार वचन दिया गया था उसका अभी अमल भी हो रहा है. मतलब જે વિકાસના વાયદાઓ કરવામાં આવ્યા હતા, જે દાવાઓ હતા, એની અમલવારી અત્યારે જોવા મળી રહી છે, એનું પરિણામ પણ અત્યારે જોવા મળ્યું છે. લિપિજી, શું તમને એવું લાગી રહ્યું છે કે નીતિશ કુમાર સાથે જે આ ગઠબંધન છે અને એનડીએ ને આટલું સારું પરિણામ મળ્યું છે, 200 ને પાર ગયું છે, એટલે આગામી સમયમાં પડકાર હોઈ શકે? કારણ કે બિહારની રાજનીતિ ખૂબ રોચક રહી છે. બિહારની રાજનીતિ માત્ર હાર જીતની નથી હોતી, જીત પછી પણ જોડતોડની રાજનીતિને લઈને ચર્ચાઓ હોય છે, અને નીતિશ કુમારનો ઇતિહાસ પણ આપણે જોયેલો છે. તો શું આપને પડકાર લાગી રહ્યો છે? નહીં, ચોક્કસથી નહીં, કારણ કે તમે જુઓ જનતાનો સ્પષ્ટ સંદેશ છે કે એનડીએને જે પ્રચંડ બહુમતીથી જે સ્પષ્ટ સંદેશ અને આશીર્વાદ બિહારની જનતાએ આપ્યા છે, કોઈ પણ પ્રકારની એવી વાત જ નથી આવતી. અમારું નેતૃત્વ, અમારું જ્યાં પણ ગઠબંધન જે પણ હોય છે એ ખૂબ જ સ્પષ્ટ હોય છે, અને ભારતીય જનતા પાર્ટી એની વિચારધારા અને લોકોને જે યોજનાઓનો સીધો લાભ આપવો, રાષ્ટ્ર માટે જે સુરક્ષા હોય કે જુદી જુદી યોજનાઓ હોય, દેશનો વિકાસ હોય, ગરીબ પરિવાર
પરિવારોને સહાય હોય એ પ્રકારની વિચારધારાથી જ બધા જ પ્રકારના અલાયન્સ ચાલે છે. કોઈ પણ પ્રકારની ચૂંટણીને લઈને ગઠબંધનની વાત જે વિરોધ પક્ષ હોય છે કે જાતિવાદી, ધર્મ, ભેદભાવ, તુષ્ટિકરણ, બધી રાજનીતિ કરી ને કંઈ પણ કરીને ચૂંટણી જીતવાની વાત ને પછી કોઈ પણ પ્રકારના વાયદા પૂરા નહીં કરવા, એ પ્રકારનો અહીંયા પ્રશ્ન નથી. અહીંયા વિચારધારા સ્પષ્ટ છે. ગઠબંધનમાં પણ બધી સ્પષ્ટતા હોય છે. જનતાને પણ પૂરેપૂરો સીધો સ્પષ્ટ રોડમેપ આપવામાં આવે છે કે કઈ રીતે કરેલા વાયદા પૂરા કરીશું, અને મોદીજીના નેતૃત્વમાં જનતાને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે મોદીજી વાયદા કરે છે ચોક્કસથી પૂરા કરે છે, ને એનું જ પરિણામ આજે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે. ને જ્યાં વિપક્ષની વાત કરીએ તો એ તો હમણાં ઈવીએમ ના ઠીકરા ફોડશે, વોટ ચોરીની બધી જ વાત કરશે, પરંતુ કોઈ પણ પ્રકાર જો લોયલ ના રહે તો શું પ્લાન બી છે આપની પાસે? પરંતુ કોઈ પણ, મેં તમને પહેલા પણ કહ્યું કે અમારા ત્યાં કોઈ પણ પ્રકારની બધી સ્પષ્ટતા છે કે અમે માત્ર ને માત્ર લોકોના હિતમાં, બિહારના હિતમાં જે પ્રકારે કામ થવું જોઈએ એ પ્રકારે કામ ઉપર કરવા, ને કોઈ પણ પ્રકારના ગઠબંધનમાં પૂરેપૂરી સ્પષ્ટતા હોય છે. જે પ્રકારે કામ થાય એ પ્રકારે કોઈ પરિવારવાળી રાજનીતિ ભારતીય જનતા પાર્ટીમાં નથી હોતી. આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે અમે કામ કરવામાં વિચારીએ છીએ. જુદા જુદા રાજ્યમાં આપણે એ મોડેલ જોયું જ છે કે જ્યાં પણ અમારું ગઠબંધન હોય કે સીધી સરકાર હોય, વિકાસનું જ મોડેલ અને એના જ ઉપર અમે કામ કરીએ છીએ. એ મોડેલ ને વિચારધારા કોઈ પણ કારણથી બદલાતી નથી. જી, એટલે તમે જે વિચારધારાની વાત કરી રહ્યા છો કદાચ એનું પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ આગળ જતા હવે પક્ષ પલટાની રાજનીતિ ના થાય તો સારી વાત છે એવી આશા રાખી શકાય, કારણ કે જે ઇતિહાસ રહેલો છે એના આધારે આ કહી રહ્યા છે. આ સાથે જ અનિતાજી, સમજવું એ પણ છે કે બિહારની રાજનીતિમાં અત્યાર સુધી જે આરજેડીનું પ્રભુત્વ હતું, લાલુ પ્રસાદ યાદવ, ત્યારબાદ તેજ પ્રતાપ યાદવ, તેજસ્વી યાદવ, પારિવારિક જે પણ મેટર હોય, પરંતુ બહારની બાજુ પોલિટિકલી એક ખૂબ મજબૂત પક્ષ, ખૂબ સ્ટ્રોંગ પક્ષ અને પાયા મૂળથી જોડાયેલા હતા, તો પછી ક્યાં કચાશ કે ક્યાં કમી રહી ગઈ કે અત્યારે સાવ પાછળ ધકેલાઈ ગયું? અનિતાજી સાથે ફરી એકવાર જોડાવાનો પ્રયત્ન કરીશું, પરંતુ એ પહેલા બિહારમાં એનડીએની ફરી એકવાર વાપસી થઈ છે, સૌથી મોટી બાબત છે, અને એનડીએ 201 બેઠકો પર લીડ કરી રહ્યું છે. મહાગઠબંધન માત્ર 36 બેઠકોમાં સમેટાઈ ગયું છે. આરજેડી 27, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 4 જેટલી બેઠકો પર, સીપીઆઈ 1, વીઆઈપી 1, એટલે આ તમામ જે સમીકરણો છે ઘણું બધું કહી જાય છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી જે એક બેઠક પર પણ ખાતું નથી ખોલી શકી. આ સાથે જ તેજ પ્રતાપ યાદવ, લાલુ પ્રસાદ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવે પરિવાર સાથે બગાવત કરી અલગ પક્ષ કર્યો, ચૂંટણી મેદાનમાં ઉતર્યા, પરંતુ તેજ પ્રતાપ યાદવની ડિપોઝિટ પણ અત્યારે હવે ગુલ થઈ જાય તેવું લાગી રહ્યું છે. તેજસ્વી યાદવ રાધોપુર બેઠક પરથી મેદાનમાં તો ઉતર્યા છે. તેજસ્વી યાદવ મહાગઠબંધનનો સીએમ પદનો ચહેરો પણ માનવામાં આવતા હતા, પરંતુ તેજસ્વી યાદવને લઈને પણ ક્યાંક ને ક્યાંક અસમંજસ છે, ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે કે તેજસ્વી યાદવ પોતાની સીટ પર જીતીને આવશે કે કેમ. આ સાથે જ હવે બિહારમાં એનડીએની જે વાપસી થઈ છે તેના કારણો પર પણ નજર કરી લઈએ, કારણ કે જે મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કલ્યાણકારી યોજનાઓનું ગ્રાઉન્ડ પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની જોડીએ આ કમાલ કરી દીધું છે. આજ મુદ્દે અમારી સાથે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયોમાં ગેસ્ટ પેનલમાં અમારી સાથે ડોક્ટર પાર્થિવ રાજસિંહ કઠવાડિયા, કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. પાર્થિવ રાજસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. થેન્ક યુ વેરી મચ. પાર્થિવજી, કોંગ્રેસમાં એવી ક્યાં કચાશ રહી ગઈ? મહાગઠબંધન તમે કર્યું, બધું જ બરાબર ચાલી રહ્યું હતું, એસઆઈઆર નો મુદ્દો ઉઠાવ્યો, જંગલ રાજ, ભ્રષ્ટાચાર, એજ્યુકેશન, જોબ, બધા જ મુદ્દા ઉઠાવ્યા, તો પછી કેમ આટલી ઓછી સીટો, માત્ર 5-7 બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ ગઈ અને મહાગઠબંધન પણ પાછળ ધકેલાઈ ગયું? સ્પષ્ટપણે અપેક્ષાથી વિપરીત પરિણામ છે. અપેક્ષા નહોતી કે આ પ્રકારનું પરિણામ આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મહાગઠબંધન દ્વારા જે મુદ્દાઓની ચર્ચા થઈ, જે મુદ્દાઓની વાત મહાગઠબંધન દ્વારા મૂકવામાં આવી, ખાસ કરીને વાત કરીએ કે દરેક પરિવારમાં એક સરકારી નોકરીની વાત હોય, અથવા તો આજીવિકા દીદીને 30,000 રૂપિયા મહિને એમની સેલરી કરવાની અને ત્યારબાદ તેમને સરકારી પદ ઉપર મૂકવાની આ પ્રોમિસીસ હોય, અથવા તો 200 યુનિટ વીજળી ફ્રીની વાત હોય, યુવાનો માટે રોજગાર, શિક્ષણની વાત હોય તો નાલંદા જેવી યુનિવર્સિટી પાછી બહાલ કરવાની, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે કથળી છે કે છેલ્લા 4 મહિનામાં માત્ર પટનામાં જ 114 જેટલા મર્ડર થયા હોય, ક્રાઇમ અગેન્સ્ટ વુમન
છેલ્લા કેટલાક સમયમાં વધ્યો હોય, 16.8% વધારો બિહારમાં જોવા મળ્યો હોય, ઓકે, ત્યારે આ પ્રકારના ડેટા મુદ્દાઓ આપી રહ્યા છો, તમે વાત કરી મુદ્દાઓની લડાઈ પણ જોવા મળી, તો પરિણામ કેમ નથી આવતું, ગ્રાઉન્ડ પર રિઝલ્ટ કેમ નહીં? ચોક્કસપણે હું એ જ વાત કરું છું કે કદાચ અમારા આ મુદ્દાઓ એ અમે વોટ કન્વર્ઝનમાં, ઇમોશનલ અપીલ કરવામાં, ક્યાંક ને ક્યાંક પ્રજા સુધી લઈ જવામાં અસફળ થયા છે, એ સ્વીકારીએ છીએ. પણ એ મનોમંથનની વાત છે. આવનારા સમયમાં અમે બેસીને આ મુદ્દાઓ ઉપર જે પણ પરિસ્થિતિ, જે પણ પરિણામ આવ્યા છે તેના ઉપર મંથન પણ કરશું, સમીક્ષા પણ કરશું અને ત્યારબાદ કહી શકાય. કારણ કે હજી ફાઇનલ પરિણામ નથી આવ્યા. ફાઇનલ પરિણામ આવે અને સમીક્ષા કઈ હાલને હાલ તાત્કાલિક તો થવાની નથી. પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી ચોક્કસ કહીશ કે હું આ જીત માટે સૌથી પ્રથમ અભિનંદન જ્ઞાનેશ કુમારને આપીશ, ચૂંટણી કમિશનરને. આ ચૂંટણી મહાગઠબંધન વર્સિસ ચૂંટણી કમિશન હોય તે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ. 65 લાખ વોટરોને સરના દાયરામાં રદ કરી દેવામાં આવે. ભાજપના જ એક સાંસદ રાકેશ સિન્હા 6 મહિના પહેલા દિલ્હીમાં મતદાન કરે ને 6 મહિના પછી બિહારમાં મતદાન કરતા જોવા મળે. એ જ રીતે હજુ મુદ્દા ઉપર આવું છું. એ જ રીતે ભાજપના નેતાની દીકરી પહેલો ફોટો ડાબા હાથની આંગળીના ઉપર નિશાન બતાવે, પછી જમણા હાથની આંગળી ઉપર. એટલે આ પ્રકારની દેશના અન્ય રાજ્યોમાં પણ એસઆઈઆર પ્રક્રિયા લાગુ કરાઈ, ગુજરાતમાં પણ લાગુ થઈ, ત્યારે કેમ અવાજ ના ઉઠ્યો? ચોક્કસપણે ગુજરાતમાં જ્યારે સર પ્રક્રિયા લાગુ કરી ત્યારે ચૂંટણી કમિશનમાં ઓફિશિયલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વિરોધ દર્શાવ્યો છે, ઓફિશિયલી આવેદનપત્ર પણ આપ્યા છે અને એ દિશામાં કામગીરી પણ કરી રહ્યું છે. અને કદાચ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી બાઇટ પણ આપણે ત્યાંથી કોઈક ને કોઈક રિપોર્ટર આવીને લઈ ગયા હશે આ મુદ્દે. ત્યારે હું સ્પષ્ટપણે માનું છું કે આ જીત એ જ્ઞાનેશ કુમારની જીત છે, જ્ઞાનેશ કુમાર ગઠબંધનની જીત છે. અને સ્પષ્ટપણે તમારા આક્ષેપનો જવાબ લઈ લઈએ. ભાજપ નેતા પણ ઉપસ્થિત છે, લિપિબેન. જ્ઞાનેશ કુમાર એટલે ઇલેક્શન કમિશન અને ભાજપનું ગઠબંધન છે તેવો સ્પષ્ટ આરોપ કોંગ્રેસનો છે. મેં તમને પહેલા પણ વાત કરી કે જેમ જેમ પરિણામ સ્પષ્ટ થતા જશે અને એનડીએની પ્રચંડ બહુમત સાથે જીતના પરિણામ આવશે, એમ એમ વિપક્ષ ઈવીએમ પર ઠીકરું ફોડશે, ઇલેક્શન કમિશનની વાત કરશે, એસઆઈઆર, વોટ ચોરી, બધા જ પ્રકારના મુદ્દા લાવશે. પરંતુ જનતાએ એટલો સીધો સંદેશ આપી દીધો છે. હું એસઆઈઆરની વાત કરીશ પહેલા કે એસઆઈઆર શું છે? એ મતદાર યાદીને વ્યવસ્થિત અને એક્યુરેટ કરવાનું એક પ્રકારનું ગવર્મેન્ટનું અને જે ઇલેક્શન કમિશન છે એ તંત્રનું, સિસ્ટમનું એક કામ છે. અત્યારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી નથી, છતાં ગુજરાતમાં એસઆઈઆર નું કાર્ય અત્યારે કાર્યરત થઈ રહ્યું છે. તો આ કોઈ ચૂંટણી લક્ષી કોઈ એ કામ નથી, પરંતુ આને કઈ રીતે ચૂંટણીનો રંગ આપી, કેવી રીતે ચૂંટણી, બિહારની ચૂંટણીમાં આના નામે રોટલા શેકી લેવા, એ વિપક્ષના હોય છે. રાહુલજીને કહેવું જોઈએ, રાહુલ ગાંધીને, કે મુદ્દા ઉપર ચૂંટણી કરો અને ભારતમાં ચૂંટણી છે એની વાત કરો, બિહારમાં આટા મારો, થોડી રેલી કરો, વાત કરો. આ ખૂબ જ સ્પષ્ટ છે કે જનતાને હવે મુદ્દાની વાત છે. કોઈ જાતિવાદી, ધર્મ, ભેદભાવ, વોટ ચોરી જેવા ઉપર છેલ્લા જે બધા આક્ષેપોની વાત છે એમાં જનતાને હવે ખૂબ, જનતા જનાર્દન ખૂબ હોશિયાર છે અને એ બધું જ સમજી ગઈ છે. ને એ જ અને માત્ર એ જ કારણ છે આજે સ્ક્રીન ઉપર આપણે જે આંકડા જોઈ રહ્યા છે, જનતાની સમજદારી અને મોદીજીના નેતૃત્વમાં વિશ્વાસ બતાવે છે. પાર્થિવ રાજસિંહ, આપની કોમેન્ટ. ખાસ કરીને હમણાં જે ભાજપના પ્રવક્તા જે પ્રકારના નિવેદન આપી રહ્યા હતા, મારે પૂછવું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ હોટલમાં રોકાયા, ત્યાં જે કેમેરા ઉપર રૂમાલ બાંધીને બંધ કરી દેવામાં આવ્યો, સીસીટીવી કેમેરા, કયા અધિકારી એમને મળવા આવ્યા હતા? પુરાવા જોડે, પુરાવા દરેક મીડિયામાં પુરાવા જોડે આપીએ. ઈવીએમ જે બોક્સમાં મુકાય એ ગાડીઓ શું કરતી હતી? મને પૂછવું છે કે 2009માં અડવાણીજી અને અરુણ જેટલીએ લખ્યું હતું કે ઈવીએમ ના વિરુદ્ધમાં આખું પુસ્તક ભાજપમાં લખ્યું છે, એના ઉપર જવાબ આપે. મને કહો કે આ જે સર હતું એમાં રિવિઝનમાં રાકેશ સિન્હા કેમ ના પકડાયા? ભાજપના સંસદ સભ્ય રાકેશ સિન્હા શર્મા કેમ ના પકડાયા? 6 મહિના પહેલા
લિપિબેન એક કરીને કોમેન્ટ કરીશું વન બાય વન કોમેન્ટ એમની વચ્ચે હું નહોતો ઓકે 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 વન બાય વન ના બિલકુલ એવું નહીં ચાલે. આપણે સ્ટુડિયોની અને મીડિયાની ગરિમા પણ જાળવીશું. વન બાય વન કોમેન્ટ કરીએ જેથી દર્શકો પણ આખી વાત પ્રોપર સમજી શકે. જી, જો સ્ટુડિયોમાં બૂમો પાડવાથી છે ને બિહારનું ઇલેક્શન નહીં જીતાય. સૌથી પહેલા તો મુદ્દાની રાજનીતિ કરો. આ તુષ્ટિકરણની રાજનીતિ લોકો સમજી ગયા છે. અને જો તમે સાચા છો તો તમે ન્યાયાલયમાં જાઓ ને. તમે સાચા 40,000 કરોડ તમે જ આપ્યા ને, કોણે આપ્યા? એમને માત્ર આક્ષેપ કરવા છે, જવાબ નથી સાંભળવા. એમને જવાબ નથી સાંભળવા, માત્ર આક્ષેપ. આપણા દેશની પાર્લામેન્ટમાં અને એમના પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પુસ્તક લખે ડેમોક્રેસી એટ રિસ્ક ઈવીએમ ઉપર, ઈવીએમ ના વિરુદ્ધમાં. ત્યારે એમને કઈ નતું દેખાતું. 2009 માં લખ્યું હતું કહેતા તો પુસ્તક ગિફ્ટ આપું. ઓકે, પાર્થિવરાજસિંહ એક સવાલ. પુસ્તક ગિફ્ટ આપું. પાર્થિવરાજસિંહ એક સવાલ. જેટલા પણ દેશમાં ઇલેક્શન થાય છે, પછી સ્થાનિક લેવલે હોય, વિધાનસભા હોય, લોકસભા હોય, ગમે તે ઇલેક્શન હોય, દર વખતે જ્યારે કોંગ્રેસ પાછી પડે છે ત્યારે ઈવીએમ, બેલેટ પેપર અને તમામ ચૂંટણી પ્રક્રિયા પર ઇલેક્શન કમિશન પર સવાલ ઉઠાવે છે. આવું શા માટે? પુરાવા છે એટલા માટે કે ભાજપનો સંસદ સભ્ય રાકેશ સિન્હા 6 મહિના પહેલા દિલ્હીમાં મતદાન કરે અને હવે આ ઇલેક્શનમાં બિહારમાં મતદાન કરે, તો એસઆઈઆર માં શું કર્યું? તેનો વોટ કેમ ના ડિલીટ કર્યો? કેમ તેમને રાકેશ સિન્હા કેમ ના દેખાયા? અને આ વાત એટલા માટે કરું છું કે 2 દિવસ પહેલા સાસારામના મતદાન મથક, જેને કહી શકાય કે જ્યાં ઈવીએમ મુકાયા હતા, ત્યાં ડબ્બાઓની આખી ગાડી રાતે 11-12 વાગે આવે અને જે સીસીટીવી હોય એ બંધ કરી દેવામાં આવે. આજ સુધી અધિકારીઓ જવાબ નથી આપી શક્યા. બીજી વાત કરું સરની વાત એટલા માટે 65 લાખ મતદારોને ડિલીટ કર્યા કે ના કર્યા? મને એક 65 લાખના પુરાવા આપીએ છે. તમારે જુઠ્ઠું બોલવું છે, વારંવાર જુઠ્ઠું બોલવું છે, તો બોલો જુઠ્ઠું. પણ આજ નહીં ને કાલ તમારો પર્દાફાશ થશે. આજ નહીં તો કાલ તમારો પર્દાફાશ થવાનો છે. આજ નહીં ને તમારા વોટ ચોરીનો પર્દાફાશ થવાનો છે. મહારાષ્ટ્રમાં વોટ ચોરી કરી, હરિયાણામાં વોટ ચોરી કરી. આપણે જોયું કે હરિયાણા અને મહારાષ્ટ્રના પુરાવા આપ્યા અને બિહારના પણ પુરાવા આપશું. યાદ રાખજો ગઠબંધન વર્સિસ જ્ઞાનેશ કુમારની ચૂંટણી હતી. તમે સાચા છો તો તમે પુરાવા આપીએ છે. તમે સાચા હતા તો ઇલેક્શન કમિશનર બનાવવા માટે તમે સુપ્રીમ કોર્ટના જજનું નામ કેમ કાઢી નાખ્યું? પાર્થિવરાજસિંહ, તમે કહી રહ્યા છો કે આટલી ગંભીર આમાં બેદરકારી દાખવવામાં આવી છે, કે ગેરરીતિ આચરવામાં આવી છે એસઆઈઆર પ્રક્રિયાને લઈને, તો તમે કાયદાકીય લડત કેમ ના આપી? ચીફ ઇલેક્શન કમિશનરની અપોઇન્ટમેન્ટમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ નું નામ હોવું જોઈએ. એ નામ બદલી અને ગૃહમંત્રીનું નામ કોણે લખ્યું? રાહુલ ગાંધી હમણાં કેમ લઈ આવ્યા? રાહુલ ગાંધી ઇલેક્શન ટાઈમે કેમ? ઓકે, જે મુદ્દાની ચર્ચા થાય છે, રાહુલ ગાંધી ઇલેક્શન કમિશનના રાહુલ ગાંધી ઇલેક્શન ટાઈમે જ કેમ એ લઈને આવ્યા કે આમાં વોટ ચોરી થાય છે? પહેલા અગર તમારા ધ્યાને હતી તો પહેલા ન કહેવાય. વેબસાઇટ ઉપરથી ડેટા કેમ ડિલીટ કર્યો? તમારા ધ્યાને હતું. કેમ ડિલીટ કર્યા? ઇલેક્શનના સીસીટીવી કેમ ડિલીટ કરવામાં આવ્યા? મને સ્પષ્ટપણે કહેવું છે. ઈવીએમ પર તો અડવાણીજી કરતા હતા. અડવાણીજી ઠીકરું ફોડતા હતા. અડવાણીજી અને જીવીએલ નરસિંહ રાવ ભાજપ નેતા ઠીકરું ફોડતા હતા. 2009 માં ડેમોક્રેસી રિસ્ક પુસ્તક આપું. સ્પષ્ટપણે તમારી વોટ ચોરી પકડાવવાની છે. પકડાવવાની. તમે વોટ ચોર છો. વોટ ચોરને ગદ્દી છોડવી પડશે. વોટ ચોર ગદ્દી છોડ. વોટ ચોર ગદ્દી છોડ. વોટ ચોરોએ ગદ્દી છોડવી પડશે. વોટ ચોરી તમે કરી છે. મહારાષ્ટ્રમાં કરી છે, હરિયાણામાં કરી છે, બિહારમાં કરી છે. તમે વોટ ચોરી કરી છે. પાર્થિવરાજસિંહ, એક મિનિટ.
વોટ ચોરીની વાત રહી સાઈડમાં, કારણ કે તપાસનો વિષય છે વોટ ચોરી. જે એસઆઈઆર છે, એસઆઈઆર પ્રક્રિયા તો દેશના અન્ય 12 રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવી છે, ગુજરાતમાં પણ લાગુ થઈ છે અને માત્ર ને માત્ર મતદાર યાદી સુધારણા પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પરંતુ બિહારમાં કોંગ્રેસ હારી ગઈ છે અને એવું પણ કહેવાય રહ્યું છે કે કોંગ્રેસ તો આરજેડીને લઈને ડૂબી છે એવું કહેવાય રહ્યું છે. બીજી બાજુ એનડીએ અને ગઠબંધનની બીજેપીની ભાષા બોલતા હોય એવું સ્પષ્ટ લાગે છે. ના, ના, 2 વર્ષથી હું બોલો નથી. તમે હું જ્યારથી આવ્યા છો information આપી રહી છું. અમે એક કોંગ્રેસને મિનિટ, ગુમારી એક એવી રીતે કહી મિનિટ. શકો. હું તમારા ફક્ત- નિવેદન જોડે હું હું ફક્ત- બિલકુલ એગ્રી નથી થતો. અમે હું મીડિયા તમારા કર્મી નિવેદનનો તરીકે તમે ગુજરાત આક્ષેપ પક્ષના ના કરી શકો, માધ્યમથી તમે વિરોધ આક્ષેપ ના કરું કરી છું. શકો. હું ફક્ત સ્પષ્ટપણે information આપી રહી છું. સ્પષ્ટપણે કહું છું. ના. સ્પષ્ટપણે કહું છું હું કે મારાથી ગુજરાત કશી પક્ષના નહીં થાય. એન્કરનું આ નિવેદન હું યોગ્ય મારાથી નથી. તમે કશી કઈ નહીં રીતે થાય. કોંગ્રેસે એક મિનિટ. તમે એવું કઈ રીતે કહી શકો કે અમે એક ગુમારી? આ પ્રકારની મિનિટ. વાત, આ પાર્થિવભાઈ, એક પ્રકારનું મિનિટ. નિવેદન એક પાર્થિવભાઈ, એક અનબાયસ એન્કર તરીકે પાર્થિવભાઈ, એક સ્વીકારેલા. મિનિટ. હું આપને પાર્થિવભાઈ, અનબાયસ આ હું એન્કર તરીકે tolerate જોતો નહીં હતો. કરું. ભાજપના બિલકુલ અમે પ્રવક્તા tolerate તરીકે નહીં નથી કરું. જોવા બુમા માંગતો. પાડવાથી કશું હું નહીં. તમારી સાથે હું પાર્થિવભાઈ, અનબાયસ એન્કર તરીકે બુમા જોતો હતો. પાડવાથી તમે વોટ સાચા ચોરી નથી થઈ પડી છે, જવાના. થઈ છે. ફક્ત ને ફક્ત હું information આપી રહી છું, મારું કામ કરી રહી છું. અને તમે મીડિયા પર આ પ્રકારે આક્ષેપ ના જ કરી શકો. જે અત્યારે પરિણામ આવ્યું છે, પરિણામ સ્પષ્ટ બોલી રહી છું, તમે મીડિયા પર આક્ષેપ ના કરી શકો. ચોક્કસ કરીશ. ફક્ત ને મને ફક્ત બીજી વાર અનુભવ છે. information આપી રહી છું. ચોક્કસપણે હું મારું કરીશ. કામ કરી રહી છું, હું ફક્ત information આપી રહી છું. એન્કર પૂછે તમે ને, result તમે જોઈ લો. એન્કરે કેમ ના સવાલ, પૂછ્યું ઓકે. કે ભાજપે 2 કરોડ રોજગારના વાયદા તો કર્યા? સવાલ સાંભળવાની હિંમત નહીં રાખો. પાછું આવશે પાર્થિવભાઈ, વાયદા સવાલ કર્યા. સાંભળવાની તમે હિંમત પૂછો ને, રાખો. તમે ઓકે. ખેડૂતોની આ ડબલ થશે વાત કરી હતી. પાર્થિવભાઈ, કેમ પાર્થિવભાઈ, આપતા નથી આપણે પૂછતા? હેલ્ધી ડિબેટ કરીશું, સવાલ હેલ્ધી સાંભળવાની ડિબેટ હિંમત કરવા રાખો. માટે પાર્થિવભાઈ. અનબાયસ પ્લેટફોર્મ હોવું જોઈએ. બિલકુલ, આ પ્લેટફોર્મ એના માટે જ છે. અને આપણે હેલ્ધી ડિબેટ જ કરવાની છે અને બધા પક્ષને આપણે એટલા માટે જ બોલાવીએ છીએ કે પોતાનો પોઈન્ટ રજૂ કરી શકે. અને અમે લોકો અહીંયા ઇન્ફોર્મેશન આપવા માટે બેઠા છે, કોઈની સાથે કોઈની પક્ષાપક્ષીમાં પડવા માટે અમે અહીંયા નથી બેઠા. જે પણ અહીંયા અમે વાત કરીએ છીએ એ એડિટોરિયલ ડેસ્ક ઉપર પહેલા ડિસ્કસ થાય છે અને પછી ઓથેન્ટિક ઇન્ફોર્મેશન જ અમે સ્ટેજ ઉપર ડિસ્કસ કરતા હોઈએ છીએ. અને એટલા જ માટે ગુજરાત ફર્સ્ટ એક એવું પ્લેટફોર્મ છે કે જે દરેક પક્ષને એક સ્ટેજ આપે છે કે જ્યાં તમે અહીં તમારો પોઈન્ટ રજૂ કરી શકો છો. પાર્થિવભાઈ, લિપિબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીના અત્યારે જે રિઝલ્ટ જોવા મળી રહ્યા છે એ રિઝલ્ટ ચોંકાવનારા છે. એનડીએ 203 બેઠક પર લીડ કરી રહી છે, મહાગઠબંધન માત્ર 32 બેઠકની આસપાસ લીડ કરી રહ્યું છે. અને એકલી જો વાત કરવામાં આવે તો ભાજપ એકલું 91 બેઠક પર લીડ કરી રહ્યું છે. આ સાથે જ આરજેડી 27 બેઠકની આસપાસ, કોંગ્રેસ માત્ર 4 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. જો કે ગત 2015-2020ની કમ્પેરિઝનમાં અહીં પ્રદર્શન ખૂબ ખરાબ જોવા મળી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યાં ભાજપ અને એનડીએમાં જીતની ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ઉત્સાહના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, એ દ્રશ્યો પણ આપણે બતાવી દઈએ. આ સાથે સાઈડમાં હાઈ પ્રોફાઇલ જે બેઠકો છે, હાઈ પ્રોફાઇલ બેઠકોનું ગણિત પણ આપણે બતાવી રહ્યા છે. જ્યાં રાધોપુર બેઠક, જ્યાં તેજસ્વી યાદવ મેદાનમાં હતા, બીજી તરફ કદવા બેઠક શકીલ અહમદ ખાન મેદાનમાં હતા, એમાં આ તરફ જે બેઠકો છે એનું ગણિત પણ આપણે બતાવી દઈએ. બિહારમાં એનડીએની વાપસી કેમ થઈ છે? તો મતદારોને વિકાસના મુદ્દા પસંદ આવ્યા છે. વિકાસના મુદ્દા પર મતદારોએ મહોર મારી છે. એક તરફ વિપક્ષે જે મુદ્દા ઉઠાવ્યા હતા, વિપક્ષે અલવિદા ચાચાનું પોસ્ટર વાયરલ કર્યું હતું. એક તરફ ટાઈગર જિંદા હૈનું પોસ્ટર વાયરલ થયું તો સામા પક્ષે અલવિદા ચાચાનું પોસ્ટર વાયરલ થયું. નીતિશ કુમારની તબિયતને લઈને પણ સતત સવાલો ઉઠતા આવ્યા હતા. પરંતુ નીતિશ કુમારે પણ ચૂંટણી પ્રચારમાં જોડાઈને એ પ્રૂવ કરી દીધું કે હા, હજી હું બેક છું, હું ઓન સ્ટેજ છું, હું ઓન ફિલ્ડ છું અને મને કશું જ નથી થયું. પાર્થિવભાઈ, લિપિબેન, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ડિબેટમાં જોડાવા માટે.